રાજકોટના ધોરાજીમાં ટીવીના અહેવાલની ધારદાર અસર. ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીની થઈ શરૂઆત. રાજકોટના ધોરાજી પંથકમાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં થઈ રહેલા વિલંબને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેને TV9એ વાચા આપી હતી. આ અહેવાલના પડઘા પડતા જ તંત્ર હરકતમાં આવ્યું છે અને આખરે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો વિધિવત પ્રારંભ કરી દેવાયો છે. આપણે ધોરાજી સેન્ટર ઉપર ખરીદી જે બંધ હતી તે ચાલુ થઈ ગઈ છે રવિ પાક સિઝનની, અને જે ખેડૂતો પણ અત્યારે ખુશ છે. ખરીદી કાલથી શરૂ થઈ છે અને ખેડૂતો અત્યારે આવતા જાય છે, આમ બધો માલ લેતા જાય છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ ખરીદી પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને મુશ્કેલીના સમયે ખેડૂતોનો અવાજ રજૂ કરવા બદલ તેમણે TV9નો આભાર વ્યક્ત કર્યો છે. પહેલાં TV9ના માધ્યમથી જે સમાચાર આવ્યા હતા કે ભાઈ ખરીદી ખેડૂતોની ચાલુ થાય અને એ થઈ, એ બદલ TV9નો આભાર માની છે અને અમારા અહીંયા સાહેબ જે વ્યવસ્થિત ખરીદી કરાવે એનો પણ ખૂબ ખૂબ આભાર.